વ્યવહાર આલી, ઉપવાસ કરી, નિવેદ કરી અને એને પ્રસન્ન કરી. હવે દિવાળી આવી. દિવાળી પહેલાં એક કાળી ચૌદસનો દિવસ આવે છે. એ કાળી ચૌદસના દિવસે કંઈ ના કરો ને, તમારા ઘેર તમારું 84 ખાતું પૂજાતું હોય કે ના હોય. હવે ઘેર બેઠા એક ઉપાય બતાવું છું. સુખનો માર્ગની સીડી, પગથિયું. કેમ પગથિયું? ભલે એ પગથિયે કદાચ ઠેકર વાગે ને તો ઊભા થઈ જજો, અને ના ઊભું થવા તો હું ખંચેરીને ઊભા કરી લઈશ. લેહેડ આવતા રવિવાર આવો ત્યારે જે નવા આવેલા છે, જૂના તો બધા સહજ બધું કરે જ છે, અને એમના જૂનાને પૂછી આવજો. મારા સાનિધ્યમ જે 6 મહિના ટક્યું છે ને, વધારમાં વધારે એના અનુભવ પૂછી આવજો. એમ કહે છે કે માં, અમારા જીવનમાં સુખ નહોતું જોયું પણ તારા સાનિધ્યમ જોયું. એવા જૂના ભક્તોનો અનુભવ છે.